રાજકોટ મહાનગરપાલિકાની ગઈ ચૂંટણીમાં 2020માં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી, પૂરા પ્લાનિંગથી, આયોજનથી, ટીમ વર્કથી મેદાનમાં ઉતરી હતી. અને એ વખતે જ્યારે આમ આદમી પાર્ટી આટલી મોટી પાર્ટી નથી, આટલા ધારાસભ્યો નતા, આટલી મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં સ્થાન નહોતું, તેવા સમયે રાજકોટની જનતા 18% કરતા પણ વધુ મત આપી અને એક સંદેશ આપ્યો આમ આદમી પાર્ટીને કે ચાલુ રાખજો, કામ કરજો, તમારી સાથે છીએ. આ વખતે 18% છે, આવતી વખતે 38% કરી દઈશું. તો એ સંદેશ લઈને છેલ્લા 5 વર્ષથી અમારી ટીમ રાજકોટના મુદ્દાઓ બાબતે અવારનવાર સક્રિય રહીને આવેદનપત્ર, વિરોધ પ્રદર્શન, યુનિવર્સિટીનો પ્રશ્ન હોય, રોડનો હોય, સોસાયટીઓમાં દબાણ કરવાનો પ્રશ્ન હોય, સાફ સફાઈનો પ્રશ્ન હોય, મ્યુનિસિપલ તંત્રની દાદાગીરીનો પ્રશ્ન હોય, પાણીનો પીવાનો પ્રશ્ન હોય કે વરસાદના પાણીનો પ્રશ્ન હોય, તમામ બાબતે આમ આદમી પાર્ટીએ આગેવાની લીધી છે. વિરોધ પક્ષની આ 5 વર્ષ ભૂમિકા ભજવી છે અને એટલે હવે અમારું આગળનું આયોજન એ છે કે રાજકોટની જનતા અમને મહાનગરપાલિકાની જવાબદારી સોંપે, અમારા ભણેલા ગણેલા બાહોશ હોશિયાર યુવાનોને સત્તા સોંપે, એમના નેતૃત્વમાં રાજકોટ વિકાસ કરે, પ્રગતિ કરે, એ માટે અમારી પૂરી તૈયારી છે. તમામ વોર્ડમાં પૂરી તાકાતથી, પૂરા આયોજનથી આખી આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને જનતાના આશીર્વાદથી આ વખતે કંઈક સારું પરિણામ